Good morning, students. Today we will start with the Standard 10 Subject English of the Second Language. આજે આપણે 10મા ધોરણનું અંગ્રેજીનું પાઠ ભણવા જઈ રહ્યા છીએ. Unit 4. Unit 4 A Wonderful Creation. A Wonderful Creation એટલે કે અદ્ભુત સર્જન. બરાબર? સર્જન કે રચના, બરાબર? બહુ સરસ રચના કરેલી છે, અદ્ભુત રચના કરેલી છે, તેના સંદર્ભમાં આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ આ પાઠની અંદર. એક બહુ સરસ અહીંયા તમને કે કહું છું કે સંભળાવું છું, સાંભળજો. जिसके लबों पर कभी बद्दुआएं नहीं होती, जिसके लबों पर कभी बद्दुआएं नहीं होती, बस वो माँ ही है जो कभी मुझसे खफा नहीं होती. मेरी ख्वाहिश है कि फिर से फरिश्ता हो जाऊं, मेरी ख्वाहिश है कि फिर से फरिश्ता हो जाऊं, माँ से इस तरह लिपटूं कि फिर से बच्चा हो जाऊं, माँ से इस तरह लिपटूं कि फिर से बच्चा हो जाऊं. યસ, બહુ સરસ. હવે સમજાઈ ગયું હશે કે આ વન્ડરફુલ ક્રિએશન એટલે કે જે રચના કરી છે બહુ ઈશ્વરે, બરાબર, બહુ અદ્ભુત રચના કરી છે. કોના સંદર્ભમાં છે? માના રચના વિષયમાં છે. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે સાંભળી બી હશે વાત એક એ હું તમને આજે કહું છું, ફરી દોહરાવું છું કે ભગવાન દરેક જગ્યા પર પહોંચી શકતા નહોતા, એટલે જ એમને દરેક ઘરમાં માનું સર્જન કર્યું છે. અને આ જ વાત સાર્થક કરતો આપણે આજે આ પાઠ ભણવા જઈ રહ્યા છીએ. આ જે યુનિટ છે, આ યુનિટની અંદર ભગવાન એક માતાનું એક પૂતળું તૈયાર કરતા હોય છે. અને જ્યારે એ પૂતળું તૈયાર કરે છે ને ત્યારે એનામાં એટલા બધા લીન થઈ જાય છે, ખૂબ જ લીન થઈ જાય છે, એમને કંઈ પણ ખ્યાલ રહેતું નથી. બધું જ ધ્યાન એમનું કેન્દ્રિત ત્યાં પૂતળા પર હોય છે, જે રચના કરી રહ્યા હોય છે માની. તે જ વખતે તેમના પાસે તેમનો દેવદૂત એટલે કે એન્જલ એટલે કે મેસેન્જર ત્યાં આવે છે અને એમને કહે છે કે આ તમે આટલું બધું લીન થઈને શું કરી રહ્યા છો? તો તે વખતે પ્રભુ ઈશ્વર ભગવાન એમને જે રચના કરતા હોય છે તેના સંદર્ભમાં સમજાવે છે કે આ જે માતાનું પૂતળું તૈયાર કરી રહ્યું છે ને કે બહુ અદ્ભુત હશે. એની અંદર માતાની અલગ અલગ ક્વોલિટીઝ એની અંદર હું મૂકવાનું છું, બરાબર? એને સમજાવે છે. જ્યારે એ કહે છે ને ત્યારે એને બહુ જ રસ આવે છે. અને જે બી કંઈક માતાનું સર્જન કરેલું હોય છે એ પૂતળાની અંદર જે કંઈક ક્વોલિટીઝ નાખે છે એ બધી આપણે આ કૃતિમાં એમને કહી છે. તો ચાલો મિત્રો, આપણે આજે હવે આ પાઠની શરૂઆત કરીએ. A good Lord was extremely busy that day. A good Lord એટલે કે ઈશ્વર, એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત, બિઝી એટલે કે વ્યસ્ત, that day એટલે કે તે દિવસે, બરાબર? ગુડ એટલે કે ભલા, એટલે કે તે દિવસે, ભલા એટલે કે બહુ સારા. ઈશ્વર અત્યંત જ વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. તે તેમના કાર્યમાં જે વ્યસ્ત હતા તેમનો આજે 6થો દિવસ હતો, બરાબર? When he was working with full concentration, an angel appeared and commented. જ્યારે આ કાર્ય કરવામાં એ બહુ જ વ્યસ્ત હતા, બરાબર? કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતાથી, અટેન્શન, પૂરું અટેન્શન એમનું એ જ પૂતળું બનાવવામાં જ હતું. એ જ્યારે કાર્ય કરી રહ્યા હતા ત્યારે એક એન્જલ, દેટ ઇઝ ધ મેસેન્જર એટલે કે દેવદૂત, અપિયર એટલે કે ઉપસ્થિત થાય છે ત્યાં.
અને કમેન્ટેટર એમને બોલે છે, યુ આર ટોકિંગ સો મચ કેર for creating this creation. You are taking, sorry, not talking, it's a taking એટલે કે કાળજી લઈ રહ્યા છો તમે, બહુ જ કાળજી લઈ રહ્યા છો. જે તમે અહીંયા સર્જન કરી રહ્યા છો એ વસ્તુની તમે ખૂબ જ કાળજી રહી, જે પ્રાણીનું સર્જન કરી રહ્યા છો તમે અહીંયા, ક્રીચર એટલે કે પ્રાણીનું સર્જન કર્યા છો, તેમાં તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. ઈશ્વર દેવદૂતને જવાબ આપે છે. શું કહે છે? એ વાત તારી સાચી છે. Do you want to know the details? શું તમે જાણવા ઈચ્છો છો? બરાબર, કે જે મેં આ પ્રાણીનું સર્જન કરી રહ્યો છું તેમની વિશેષતા તમને જાણવાની છે, તેના વિશેની વિગતો તમે જાણવા ઈચ્છો છો? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત એમને બહુ જ આતુરતાથી, આતુરતાથી એમને જવાબ આપે છે અને કહે છે કે હા, તમે એની અંદરમાં એવું તો શું પ્રાણી સર્જન કરી રહ્યા છો, એની અંદર કંઈક વિશેષતાઓ નાખી રહ્યા છો, શું છે એની વિશેષતાઓ તે મને જણાવો. પછી ઈશ્વર એમને કહે છે, ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એમને ખૂબ સરસ એમની વિશેષતા વિશે દર્શાવે છે. ઈશ્વર કહે છે કે આજે મેં સર્જન કરી રહી છું ને પ્રાણીનું, તેમના બધા જ ભાગોનું હલનચલન હોવું જોઈએ, એટલે કે હલનચલન કરતા. અને જો આપણે બદલવાનું હોય ને, રિપ્લેસમેન્ટ બદલવાનું હોય ને, તો પણ બદલી પણ શકાય તેવા હું એમની અંદર હાથ નાખવા ઈચ્છું છું, નાખી રહ્યો છું. એટલે કે કેવા? મૂવેબલ, એ ફરી પણ શકે છે, રિપ્લેસેબલ અને બદલાઈ પણ શકે છે, એવી રીતનું હું એની અંદર કરું. એટલે હલનચલન થાય, બદલી શકાય, બધું જ એ કાર્ય કરી શકે છે, એવી રીતનો હું પૂતળો સર્જન કરી રહ્યો છું. શી હેઝ અ લેપ દેટ અપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. લેપ્સ એટલે શું કહેવાય છે? ખોળો. બરાબર, આપણે બેસી છે ને માના ખોળામાં બેસી જઈએ છીએ, દેટ ઇઝ ખોળો, લેપ. અને આપણે એમાં ઊભી થાય ત્યારે ખોળો જોવાતો નથી, ડિસઅપિયર્સ. બરાબર, એટલે કે છે કે હું તેને એક ખોળો છે, બરાબર, તે જ્યારે ઊભી થાય છે ને, ત્યારે તે ઊભી રહે ત્યારે તેનો તે ખોળો અદૃશ્ય થઈ જાય. એવી રીતે હું આ જે પૂતળું બનાવું છું તેની અંદર આવી રીતે હું નાખી રહ્યો છું. I have to endure her with a kiss that can cure everything. હવે એવું કહે છે કે જ્યારે મને મારી માં, બરાબર, આ ચુંબન એટલે કે કેસ કરે, વાલ કરે, ત્યારે એવરીથિંગ કેન ક્યોર, બધી જ મુશ્કેલીઓ હોય ને, શું હોય? એ દૂર થઈ જાય. એવરીથિંગમાં શું કહે છે? એને ઉદાહરણ પર આપ્યું, ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ભાગેલા પગથી માંડીને ભાગેલા હૃદય સુધીની જે બી કંઈ ઈજા હોય એનું બધાનું ઈલાજ થઈ જાય, એવી પ્રકારનો હું ખોળો બનાવવા ઈચ્છું છું. બરાબર, એટલે કહે છે કે મારે એક ચુંબન મૂકવાથી, જેની અંદર હું એક ચુંબન એટલે કે કિસ મૂકીશ, કે જે દરેક વસ્તુનું, બરાબર, ભાગેલો પગથી માંડીને ભાગેલા હૃદય સુધીનું પણ ઈલાજ કરી શકે, એવું આની અંદર હું ક્વોલિટીઝ નાખવા ઈચ્છું છું. મોર ઓવર, એટલું જ નહીં, બરાબર, શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. એટલું જ નહીં, વધુમાં વધુ હું એમના કેટલા 6 જોડી હાથ હોવા જોઈએ. 6 જોડી એટલે કેટલા થયા? જોડમાં 2 એટલે કે 12 હાથ હોવા જોઈએ. She must be able to run on any food available and should have
3 pairs of eyes. અને તે કહે છે કે તે જે કંઈ પણ વસ્તુ મળે, બરાબર, ખોરાકથી એ ચલાવી શકે, ગમે એટલું હોય. આપણા ઘરમાં થોડું પણ હોય ને મહેમાન આવી જાય તો મમ્મી એની અંદર કંઈક ઓલ્ટરનેટ કરી દે, 1-2 શાક વધારે મૂકી દે, મીઠાશ બનાવી દે, બરાબર, દાળમાં થોડુંક વધારાનું કંઈક નાખીને ડુંગળી નાખીને ફ્રાય કરી દે. એટલે કેવી રીતે થઈ જાય છે કે મહેમાન આવેલા તો એને 2 મહેમાન વધી ગયા હોય તો પણ એડજસ્ટ થઈ જાય. એવી રીતે એ કહે છે કે હા ની અંદર પણ હું ગમે તે ખોરાક હોય તો એનામાં ચલાવી લે એટલે કે એને એડજસ્ટ કરી દે. અને એટલું જ નહીં, આંખોની 3 જોડ હોવી જોઈએ. આની અંદર કેટલી આંખોની 3 જોડ એટલે કે 6 આંખો હોવી જોઈએ, બરાબર. 6 pairs of hands એટલે કે 12 હાથ અને 6 આંખો એની અંદર એને મૂકવા ઈચ્છે છે. The angel shook his head and slowly and said, દેવદૂત તેનું માથું ધીમેથી હલાવે છે અને કહે છે, a mighty impossible task. મને લાગે છે કે તમે જે આ વિચાર્યું છે ને બધું મૂકવાનું, 6 pairs of hands, 3 pairs of eyes અને ખોળો અને જે કંઈ કોઈ ચલાવે, એ બધી જ વસ્તુ બહુ જ અશક્ય કાર્ય મને લાગે છે, બહુ જ ભારે અશક્ય કાર્ય છે. આઈ સપોઝ મને એવું લાગે છે. 6 pairs of hands, નો વે. એવું કહે છે કે હાથની 6 જોડ શક્ય જ નથી. કોઈ પણ બાબતમાં હાથ અને એ પણ 6 જોડ ના હોય જ ના એમ. No, these hands are not a problem for me. કહે છે કે ના, આ હાથ મારા માટે કોઈ પ્રશ્ન નથી, બરાબર, અને એ કોઈ મારા માટે મુશ્કેલી પણ નથી એમ કે. It is the 3 pairs of eyes that the mother have to have. કહે છે આ એક ભારે અશક્ય કાર્ય છે. હાથની 6 જોડ શક્ય જ નથી, બરાબર, અને 3 pairs of eyes, કહે છે કે 3 pairs of eyes એ આંખો બી જે છે તમે કહો છો ને કે 3 pairs that is 6 આંખો, એ પણ અશક્ય છે. પણ ખરેખર આ તો ખરેખર માને હોવી જ જોઈએ. આંખની 3 જોડ તો હોવી જ જોઈએ, 6, બરાબર. ઈશ્વર મૂંઝવણમાં દેખાતો હોય છે જ્યારે આ જવાબ આવે છે ત્યારે, બરાબર. જ્યારે એવું કે આ બધી વસ્તુ અશક્ય નથી, દેવદૂત એવું કહે છે, ત્યારે ઈશ્વરને થોડું મૂંઝવણ થઈ જાય છે કે કેમ આવું. એ તો માને હોવી જ જોઈએ. Oh, so you are creating a standard model of mothers. જ્યારે આવું બધું કહે છે ને કે એને આટલા હાથ હોવા જોઈએ, આંખો હોવી જોઈએ, એ તો અશક્ય છે, હોઈ જ ના શકે. પણ પછી ધીરે ધીરે દેવદૂતને સમજાઈ જાય છે કે આ શું છે ખરેખર. એ કે છે ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટેન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. પછી એને સમજાઈ જાય છે કે અરે તમે તો માતાઓનું એક ચોક્કસ નમૂનાપાત્ર સર્જન કરી રહ્યા છો. હવે ખબર પડે જ્યાં તમે જે પૂતળું બનાવ્યું છે એ શાનું બનાવી રહ્યા છો? માતાનું બનાવી રહ્યા છો. પણ 3 pairs of eyes, what for? The angel got interested. પરંતુ આંખોની 3 જોડ એ શા માટે? બરાબર. દેવદૂતને બહુ જ રસ આવે છે અને આ પ્રશ્ન એ કોને પૂછી લે છે? ઈશ્વરને પૂછી લે છે કે કેમ, બરાબર. આંખો અને એ પણ 3 જોડ એટલે કે 6 આંખો શાના માટે? એને બહુ જ ઇન્ટરેસ્ટ જાગે છે. એટલે કે
એ પ્રશ્ન પૂછી ઉઠે છે. બહુ સરસ એને જવાબ મળે છે. One parent that sees her children through closed doors. કે છે કે એક જોડી આંખો જે હોય છે ને એ શાના માટે છે કે બંધ દરવાજાઓમાંથી પણ પોતાના બાળકોને નિહાળી શકે છે. માં જોઈ શકે છે. આંખો બંધ હોય ને તો પણ એ બે આંખો બંધ છે ને તો એનામાં પણ એ જોઈ શકે એવી ક્લોઝડ ડોર. બરાબર. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. બીજી બે આંખો છે એ શાના માટે કહે છે? બીજી જોડ બાળકો સામે જોતી હોય અને કહે કે હું તને સમજું છું અને હું તને ચાહું પણ છું. પહેલી આંખો દરવાજા બંધમાં બાળકોને નિહાળી શકે છે. બીજી આંખો હું તમને જોઈ શકું છું, બરાબર, તને સમજી શકું છું, તમને ચાહું છું એ બતાવે છે. અને and the third pair to see all the secret things without opening them. અને જે ત્રીજી જોડ છે ને તે હું આંખ ખોલ્યા વગર જ તમને જોઈ શકું છું અને તમારી બધી જ ગુપ્ત પ્રાઇવેટ સિક્રેટ્સ છે ને એ જાણી છું તેના માટે છે. એટલે ખરેખર બતાવી દીધી હવે એને મસ્ત 6 આંખો. પહેલી પેર એ કહે છે કે બંધ દરવાજાથી હું એને નિહાળી શકું છું. બીજી પેર કહે છે કે બાળકો સામે એ જોતી હોય છે અને એને સમજે છે, એને ચાહે છે. ત્રીજી એમ કહે છે કે હું આંખો બંધ હોય એને ખોલ્યા વગર પણ હું એમને મનમાં જે વાત છે, સિક્રેટ છે, બધા કંઈક પણ મૂંઝવણ હોય, પ્રાઇવેટ છે, પણ એ પણ માં જાણી જાય છે. તમે કંઈ પણ ભૂલ કરો, તમે ઘરે જાઓ ને એટલે તમારી મમ્મી તમને તરત જ ઓળખી જાય કે બેટા આજે કંઈક થયું છે સ્કૂલમાં, કોઈકે તારા સાથે કંઈક ઝઘડો કર્યો છે, કંઈક કર્યું છે. અને જે દિવસ ખુશ થઈને જાઓ ને તો બી મમ્મી સમજી જાય આજે મારો વાલો બહુ ખુશ થઈને આવ્યા છે, શું વાત છે એમ. યસ. Lord requested the angel, please go to the bed. Do not take so much trouble in a single day. ઈશ્વર ભગવાન પ્રભુ દેવદૂતને વિનંતી કરે છે, બરાબર, રિક્વેસ્ટેડ કરે છે અને કહે છે કે મહેરબાની કરીને તમે જઈને સૂઈ જાઓ. એક જ દિવસમાં આટલી બધી તકલીફ તમે ના ઉઠાવો, બરાબર. તમારા મગજની બહારની વાત છે એટલે આટલી બધી તકલીફ તમે એક જ દિવસમાં બધું પૂછીને ના લો. I cannot, he refused. હું સૂઈ શકું? તેમણે ના પાડી. ના 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 ના. I have almost completed the work. મેં મારું વધારે પૂરતું કામ લગભગ તો પૂરું કરી દીધું છે. I have put the best of my ideas into this model. મેં મારી અંદર મોટામાં મોટા સારામાં સારા જે બી કંઈક મારા પાસે ક્વોલિટીઝ હતી, બરાબર, આઈડિયાઝ હતા, એ બધા જ આ મોડલની અંદર જે બનાવ્યું છે સ્ટેચ્યુ એની અંદર મેં નાખી દીધા છે. Now this mother will heal herself when she is sick. હવે આ પૂતળું, બરાબર, એ કહે છે કે જ્યારે એ માંદું હોય ને, માંદી પડશે ત્યારે પણ આ માતા પોતાની જાતે જ પોતાની રીતે જે સાજી થઈ શકશે, બરાબર, એવું મેં આની અંદર સર્જન કર્યું છે. She would be able to feed a family of 6 members only on a half a kilo of cabbage. અને એટલું જ નહીં, જો ફક્ત અડધો કિલો કેબેજ એટલે કે શું કહેવાય, પત્તા ગોભી, ફૂલ ગોભી છે
તો તે 6 સભ્યોના કુટુંબ હોય, બરાબર, ઘરની અંદર જો 6 વ્યક્તિઓ હોય, સભ્ય હોય, તો પણ તેમને કેવી રીતે આ શાકને પૂરું પાડવાનું છે તે પણ તે કરી શકે છે. તેમને કેવી રીતે આ અડધો કિલો શાક છે, બરાબર, કેબેજ છે, તો કેવી રીતે શાક બનાવવું તો 6 જણને પૂરતું થઈ જાય તે પણ એ મેનેજ કરી શકે છે. And she would manage a child's bath, play, study, food and sleep. એટલું જ નહીં, બરાબર, તે કોઈ પણ બાળક હોય ને તેના માટે, બરાબર, ચાઇલ્ડ્સ બાથ એટલે કે બાળકને નવડાવવું, પ્લે રમાડવું, સ્ટડી એને ભણાવવું, ફૂડ જમાડવું, એન્ડ સ્લીપ એને કે સુવડાવી શકે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે કે ગુસ્સે થયા વગર પણ, બરાબર. એટલે કહે છે કે તે બાળકને રમાડવાનું હોય, ભણાવવાનું હોય, ખવડાવવાનું હોય કે ઊંઘાડવાનું હોય, બધી જ વ્યવસ્થા એ બહુ જ સારી રીતે કરી શકે છે, અને એ પણ ગુસ્સા વગર. The angel went round the model of the mother very slowly. એન્જલ એટલે કે દેવદૂત માતાનું જે પુતળું બનાવેલું હોય છે તેની ચારે બાજુ ફરે છે, એટલે કે પ્રદક્ષિણા કરીને શું કરે છે, ધીમેથી પ્રદક્ષિણા કરે છે. એ touched it, એને શું કરે છે, સ્પર્શ કરે છે. And said it's too soft, અને કહે છે કે તે કેવું છે, ખૂબ જ નરમ છે. But very tough, said the Lord excited. ઈશ્વર કહે છે પરંતુ એ નરમ છે પણ એ બહુ જ મનોબળ કેવું છે, બહુ જ મજબૂત છે. એવું બહુ જ એક્સાઇટપૂર્વક ઉશ્કેરાઈને બહુ સરસ જવાબ આપે છે ઈશ્વર. યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ તમે વિચારી પણ નથી શકતા કે આ માતા શું કરી શકે છે અને કેટલું સહન પણ કરી શકે છે, બરાબર. કેટલી બધી સહનશીલતા પણ આની અંદર છે, તમે વિચારી બી નથી શકતા, તમારી કલ્પના બી નથી કરી શકતા. પછી કેન ઇટ થિંક, શું તે વિચારી પણ શકે છે? નોટ ઓનલી શી કેન થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેટ ધ લોર્ડ. કે છે ફક્ત તે વિચારી શકે તેટલું જ નહીં, પરંતુ એ બહુ જ બુદ્ધિપૂર્વક વિચારીને તે વસ્તુનું કોઈ પણ બાબતનું સમાધાન પણ કરી શકે છે. એવું કોણ જવાબ આપે છે? ઈશ્વર દેવદૂતને બહુ જ પ્રભાવિત થઈને આ જવાબ આપે છે. The angel was impressed. જ્યારે દેવદૂત આવું બધું સાંભળે છે ત્યારે બહુ જ પ્રભાવિત થઈ જાય છે. He went closer to the model and moved his finger across the cheek. બરાબર, દેવદૂત બહુ પ્રભાવિત થઈ જાય છે અને જે પુતળું બનાવેલું હોય છે તેની નજીક જાય છે અને તેના ગાલ ઉપર આંગળી ફેરવે છે. Oh Lord, our eyes are leaking. હે ઈશ્વરને કે છે, હે ભગવાન, હે પ્રભુ, તેની આંખોમાંથી પાણી ટપકે છે. How did this happen? આ કઈ રીતે બન્યું, કેવી રીતે થયું? It must be a tear. મને લાગે છે કે તે આંસુ હોઈ શકે છે. I have not put it there. મેં ત્યાં આંસુ મૂક્યા નથી. It's a miracle. Miracle એટલે કે આ તો ખરેખર ચમત્કાર થઈ ગયું છે. The Lord exclaimed. આવું ઈશ્વર બહુ આશ્ચર્ય થઈ જાય છે અને કહે છે કે આ આંસુ તો મેં આ જે પુતળું બનાવ્યું હતું તેની અંદર મેં મૂક્યા નથી. એને બહુ આશ્ચર્ય થાય છે. પણ what is a tear for, my Lord? પણ ભગવાન આંસુ અને શેના માટે હોઈ શકે? It's something unique.
તે કંઈક અલગ જ છે. યુનિક, બધાથી હટીને કંઈક અલગ જ છે, અલગ પ્રકારનું હોય એમ કે એવું કહે છે. મે બી ઇટ ઇઝ ફોર ધ પેન, for joy, for pride, disappointment, loneliness, the Lord exclaimed. ભગવાન એને કહે છે કે કદાચ આ આંસુ તેમના પેન એટલે કે એમને કોઈ બાબતે કોઈ દુઃખ થયું હોય તેના પણ હોઈ શકે, જોય કોઈ બાબતે એમને આનંદ થયો હોય તેના પણ હોઈ શકે, પ્રાઇડ એટલે કે કોઈ બાબતનું એમને બહુ ગૌરવ થયું હોય, ડિસઅપોઇન્ટમેન્ટ એમને કંઈક નિરાશા થઈ હોય તેના પણ હોઈ શકે, લોનલીનેસ એકલા પણ એમને મહેસૂસ થયું હોય તેમના પણ હોઈ શકે છે. એટલે કે આ કહે છે કે જે આ ટીયર, જે આંસુ એમને ટચ કર્યા હતા અને પૂછ્યું દેવદૂતે, ત્યારે એ કહી શકે છે કે મેં તો એમનામાં આ મૂક્યા નથી, પણ બની શકે કે આ જે સર્જન કર્યું એની અંદર આ જાતે એમના કંઈક ક્વોલિટીઝ હોય, બરાબર, દુઃખના પણ હોઈ શકે, આનંદના પણ હોઈ શકે, કોઈ બાબતે ગૌરવ થયું હોય તેના પણ હોઈ શકે, નિરાશાનું બી હોઈ શકે, બરાબર, એકલાપણનું પણ હોઈ શકે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, ખરેખર કેવું અદ્ભુત સર્જન કર્યું છે, જે રચના કરી છે માની, ઈશ્વરે, એ બહુ જ અદ્ભુત છે. આ પાઠની અંદર આપણે જોયું કે માં એટલે કેટલું કરી શકે છે, માં કયા પ્રકારની હોય છે એનું એને બહુ સરસ ઉદાહરણ આપણને અહીંયા બતાવ્યું છે કે માના બે જ હાથ હોય છે તે છતાં એ કેટલું કામ કરે છે, એટલે કે 12 હાથ મૂકવા જોઈએ, બે જ આંખો છે તે છતાંય કેટલું બધું જોઈ શકે છે, એટલે કે એનામાં એને 6 આંખો મૂકી છે, થોડુંક જમવાનું હોય તેનામાં પણ એ બધાને કેવી રીતે જમાડી દે છે એ ક્વોલિટીઝ એને બતાવી છે. નાના બાળકથી માંડીને એને નવડાવવાથી એને રમાડવાનું, ભણાવવાનું બધું જ કામ એકલા હાથે વગર ગુસ્સે કેટલું પણ કરી શકે છે. એટલે બહુ જ સરસ પૂતળું એમને તૈયાર કર્યું હોય છે, અને એ પૂતળું તૈયાર કરતી વખતે ખરેખર એમને બહુ રસ લીધું હોય છે, અને આકૃતિની અંદર આપણે અહીંયા જોયું ને બહુ સારી રીતે આ લેસનમાં સમજ્યું.